સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ કે જેમની રક્ત તુલા યોજવામાં આવી હતી. રાજકોટમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ફરેણી ગામે ખોડલધામ સમિતિનો આ ત્રિવિધ કાર્યક્રમ હતો. ધોરાજીના ફરેણીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં નરેશભાઈના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ અને નરેશભાઈ પટેલની રક્ત તુલા પણ યોજાઈ. યુપીના રાજ્યપાલ આનંદીબેનના પુત્રી અનારબેન પણ આ તકે હાજર રહ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટમાં ટ્રસ્ટી પણ છે અનારબેન પટેલ. લલિત વસોયા સહિતના ખોડલધામ સમિતિના આગેવાનો આ તકે હાજર રહ્યા હતા. ધોરાજી ખોડલધામ સમિતિએ જે નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ કર્યો અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું, એમાં અમને સહભાગી થવાનો ખૂબ આનંદ છે. ધોરાજીમાં જે લેવા પટેલ સમાજ છે એ વાઇબ્રન્ટ સમાજ છે અને આટલો મોટો સમાજ એક સાથે ભેગા થઈ અને આટલો સરસ કાર્યક્રમ કર્યો કે જેનાથી આજુબાજુનો વિસ્તાર નહીં પણ આખા કાઠિયાવાડમાં એક મેસેજ લેવા પટેલ મતલબ ખોડલધામ સંગઠનનો એક મેસેજ આખા ગુજરાતમાં જશે કે આટલો સરસ કાર્યક્રમ ધોરાજી જેવી જગ્યાએથી પણ થયો. અને ધોરાજી હંમેશા મને એવું લાગે છે કે કાઠિયાવાડમાં આગળ પડતી જગ્યા હોવી જોઈએ તો જ આટલું સારી રીતે સંગઠન હોઈ શકે. એટલે અમારા જેટલા બી જૂના ટ્રસ્ટીઓ છે, અમારા જૂના આગેવાનો છે કે જેણે અહીંયા નીવ નાખી અને આટલા બધા લોકોને યુવાનોને તૈયાર કર્યા, એનું ઋણ ખોડલધામ ટ્રસ્ટને હંમેશા રહેશે.